એક પણ પોલીસ વાળા નથી. આ જો ગરદા ગરદીમાં કેવા ખીચા કાતરુના અહીંયા બનાવ બની રહ્યા છે સુરેન્દ્રનગરમાં. આ તમે જુઓ, હજી 2 દિવસ પહેલા જ એક બેનનું પાકીટ આખું કપાણું હતું. તમે જુઓ આ સુરેન્દ્રનગર જંકશન બરોબર. એક પણ પોલીસ તંત્રના કોઈ કર્મચારી કોઈ છે નહીં અહીંયા, કોઈ સુરક્ષા જેવું છે નહીં નામ બરોબર. એક પણ સીસીટીવી કેમેરા હાજરમાં અત્યારે પોલીસ વાળા કોઈ પણ નથી. તમે જુઓ કે આ કેવી હાલત છે બરોબર. છતાં અનેક વાર આ વિસ્તારમાં બી ડિવિઝન વિસ્તારમાં એટલી અનંત ફરિયાદો ગઈ છે, છતાં હજી સુધીમાં આ ચોરો જે છે ખીચા કાતરુઓ છે તે પકડાઈ નથી રહ્યા બરોબર. જો સામે લીમડે ઉભા છે પોલીસ સાહેબ, જો તમે જોઈ શકો છો. આ હું કેમેરો ઝૂમ કરીને દેખાડું છું. જેકેટ પહેરીને ઉભા છે જુઓ, પણ અહીંયા આટો નથી મારી રહ્યા, અહીંયા નથી જોઈ રહ્યા. આ જુઓ તમે. શું નામ સાહેબ આપનું? આપનું શુભ નામ? રામજી ભેગા. આપનો પોઈન્ટ ક્યાં આપ્યો છે? આ પણ બસ સ્ટેન્ડમાં પણ તમે વિચારો કે અમે ધ્યાનના જોતા મેં સામેથી કેમેરો કરીને દેખાડ્યું બરોબર. તો તમારી કામગીરી અહીંયા તમારે આટો મારવાનો વચ્ચે ધ્યાન રાખવાનું હોય કે આ ખીચા કાતરું કોણ છે. આટલા અનંત બનાવ બની રહ્યા છે. હજી 2 દિવસ પહેલા જે બેનનું 6.5 લાખનું પાકીટ કપાણું હતું સાહેબ. તમે મને શું જવાબ આપો છો? મને શું કહેવા માંગો છો? તમે શું કહો છો આ બાબતમાં? તમારા ઉચ્ચ અધિકારી પણ સાહેબોને અમે બી ડિવિઝનમાં પણ આપેલું છે. અને આ કામગીરી બાબતે તમે કોઈ ચોર કે આ જે બનાવ બન્યો એમાં તમે કોઈને પકડ્યા છે?